ધોરાજી તાલુકાના તોરણિયા ગામમાં આવેલ સંત શ્રી સેવાદાસ બાપા આશ્રમ આ સમયમાં માનવતા સેવા અને શ્રદ્ધાનો અનોખો સંગમ બની રહ્યો છે। ગેસ સિલિન્ડરની અછત હોવા છતાં આશ્રમમાં સેવા બંધ નથી થઈ, પરંતુ વધુ સંકલ્પ અને શ્રદ્ધા સાથે આગળ વધી રહી છે। આશ્રમમાં લાકડાના ચૂલા પર પ્રસાદ તૈયાર કરવામાં આવે છે। જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો જેવી પવિત્ર ભાવનાથી ચાલતા અન્ન ક્ષેત્રમાં કોઈ ભક્ત ભૂખ્યો પાછો જતો નથી। ભક્તો દિવસ રાત મહેનત કરીને લાકડું ભેગું કરે છે, રસોઈ બનાવે છે અને પ્રસાદ પીરસે છે। અહીં ભોજન સાથે પ્રેમ, ભક્તિ અને માનવતાનો પણ પ્રસાદ આપવામાં આવે છે। ભક્તોનું કહેવું છે કે ગેસ નથી મળતો પણ સેવા બંધ નથી કરી। બાપાના આશીર્વાદથી લાકડાના ચૂલા પર જ પ્રસાદ બનાવી રહ્યા છીએ। અહીં આવતા દરેક ભક્તને જમાવડો એ જ અમારો ધ્યેય છે। આ સેવા ભાવનાથી પ્રભાવિત થઈને ભક્તો આશ્રમની કામગીરીને વખાણી રહ્યા છે। પરિસ્થિતિએ જે ગેસની અછત છે એના માટે અમારે અછતને પૂગી વળવા માટે અમે તાત્કાલિક જે અમારું ગેસ રસોડું છે એને બહાર ફેરવી અને ચૂલા માથે જે રસોઈ બનાવીએ, જે મગબાફના બર્તનની ગાડી મગાવી તાત્કાલિક શેડ ઊભો કરવાની પણ આપ જોઈ શકો છો કામગીરી ચાલુ છે। અને અમારા બાપુનો આદેશ એવો છે રાજેન્દ્રદાસ બાપુનો કે ભાઈ કોઈ પણ પરિસ્થિતિ હોય પણ અહીંયા અલખનો દરબાર છે, આ રોટલાનો ધર્મ છે, આ ટુકડા અહીંયા અત્યારે અમારે જે ગેસની અછતના હિસાબે અમે ચૂલું તાત્કાલિક બનાવી અને લાકડા પર રસોઈ બનાવી છે। અત્યારે અન્નક્ષેત્ર અમારું ચાલુ જ છે। અન્નક્ષેત્ર અમે બંધ રાખવા માટે નથી રાખવાનું, બંધ ચાલુ જ રાખવાનું છે ગુરુ મહારાજના આદેશના હિસાબે। કઈ રીતના પ્રસાદ બનાવો છો અને શું છેલ્લા તબક્કા સુધી શું વ્યવસ્થા જો હજુ પણ વધુ અછત સર્જાય તો એ બધું મગ બાફણા ઉપર લાકડા ઉપર જ રસોઈ બનશે અમારે, ગમે એ રસોઈ આસર પડશે ગેસની તો। કઈ રીતના પ્રસાદ આપવામાં આવે છે અને દરરોજ કેટલા અંદાજે લોકો અંદાજ કોઈ અમે નક્કી ન હોય, 200 થી 500 માણસ થાય, કોઈ નક્કી ન રહે, આમાં 1000 માણસ થઈ જાય, કોઈ નક્કી ન, લિમિટ વગર નો આમાં રહીએ, લિમિટ આમાં કઈ નહીં લે, અનલિમિટેડ હોય, માણસો કેટલું થાય પબ્લિક। ગેસના બાટલાની વિકટ પરિસ્થિતિ થઈ છે, અછત ઊભી થઈ છે, તો પણ અત્યારે અમે તાત્કાલિક ધોરણે શેડ બનાવવાનું ચાલુ કરેલ છે અને મગ બાફણા લાકડા ઉપર અમે રસોઈ ચાલુ જ રાખી છે। અગાઉ પણ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં અમે અમારો આ અન્નક્ષેત્ર ક્યારેય પણ એક દિવસ પણ કે એક તક પણ ક્યારેય બંધ કરેલ નથી। તો ગમે તેવી પરિસ્થિતિ હોય તો અમારા ગુરુ મહારાજના આદેશ મુજબ અમે એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરતા નથી અને કાયમી માટે અમારું અન્નક્ષેત્ર ચાલુ છે અને કાયમી માટે રહેશે। અત્યારે કેની ઉપર રસોઈ બનાવે? અત્યારે મગ બાફણા ઉપર અમે ચાલુ કરી દીધું।